હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોની શરૂઆત કરી છે અર્લી મોર્નિંગથી. આજે એક બેઝિક અર્લી મોર્નિંગ રૂટીન શેર કરવાની છું, જે રૂટીન હું બહુ જ પહેલાં રેગ્યુલર ફોલો કરવા માંડી હતી. એક હેબિટ પણ પડી ગઈ હતી, બટ પછી જ્યારે અમે ઘર શિફ્ટ કર્યું અને એ ટાઈમે શિફ્ટિંગ અને નવા ઘરના રૂટીનમાં બધું જ મારું રૂટીન ડિસ્ટર્બ થઈ ગયું છે. હવે જઈને હું એક રેગ્યુલર રૂટીનમાં આવવા માગું છું, કેમ કે હવે તો ઓબ્વિયસલી નવા ઘરમાં આવ્યા એને પણ અમારે 4 મહિના થઈ ગયા. અને આમ કહેવાય ને કે 4-6 મહિના તો ટાઈમ લાગે જ નવી જગ્યા પર સેટ થતાં, નવા એન્વાયરમેન્ટ તો નવું નહોતું મારા માટે, બટ નવી જગ્યા હતી, નવા કામો હતા કે જે બધા કામો પૂરા કરતાં એક રૂટીનમાં આવતા બહુ જ ટાઈમ લાગે એવું હતું. એટલે રૂટીન બહુ જ ડિસ્ટર્બ થઈ ગયું હતું, અને આમ રૂટીન ડિસ્ટર્બ થવું ન જોઈએ, બટ એ આપણે થાક અને આપણે નાના છોકરાઓ હોય એટલે ઓબ્વિયસલી રૂટીન છે ડિસ્ટર્બ થઈ જ જવાનું હતું. મારે પણ થઈ ગયું છે, પણ હવે મને એવું થાય છે કે જે હું પહેલાં મારું જે અર્લી મોર્નિંગ રૂટીન હતું, કે જે હું યોગાથી સ્ટાર્ટ કરતી હતી, થોડું ડાયટ અને યોગા એક બહુ જ હેલ્ધી લાઇફસ્ટાઈલ માટે જરૂરી હોય છે, એ મેં ફરીથી સ્ટાર્ટ કરી દીધું છે. ડાયટ તો મેં છેલ્લા 1.5 મહિનાથી સ્ટાર્ટ કર્યું છે, બટ યોગા પણ હવે હું રેગ્યુલર બેઝિસમાં મેં સ્ટાર્ટ કરી દીધા છે. એટલે અહીંયા સવારે ઉઠીને ચા પીવાની એક હેબિટ છે. થોડી ચા પીવું ને તો જ મારી આંખ ખુલતી હોય છે, એટલે થોડી ચા પી લીધી છે. થોડો ટાઈમ હતો એટલે રીડિંગ પણ કરી લીધું છે, અને પ્રેયરથી અમારા યોગાની શરૂઆત કરી છે. આજે તો અમારા યોગામાં મેં જસ્ટ વોર્મઅપ જ આગળનું શેર કર્યું છે, બીજું કંઈ આસન કે એ બધી વસ્તુ શેર નથી કરી. જો તમારે એ પણ જાણવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને યસ, હમણાંથી ઘણા નવા લોકો આપણી ચેનલ સાથે જોડાયેલા છે, સબસ્ક્રાઈબર્સ. તો ઘણાની સારી કમેન્ટ્સ પણ આવે છે કે મજા આવે છે વિડીયોઝ જોવાની, ગુજરાતીમાં વિડીયોઝ બનાવો છો ને. તો મને પણ ગમે છે કે લોકો જ્યારે સારી કમેન્ટ કરે તો આપણને પણ થોડું મોટિવેટેડ ફીલ થાય. એટલા માટે હું વિચારતી હતી કે એક Q&A વિડીયો બનાવું, કેમ કે ઘણા લોકોની મને કમેન્ટ્સ હોય છે, ક્વેશ્ચન્સ પણ હોય છે. તો એ બધાના જે ક્વેશ્ચન્સનો આન્સર જે છે, કે જેમાં કોઈ પ્રોડક્ટ રિવ્યૂઝ હોય છે, કોઈ ઘર રિલેટેડ હોય છે, અમારી પર્સનલ કોઈકને ખબર નથી કે અમે ક્યાં રહીએ છીએ, એ બધી વસ્તુ. સો તમે મને કમેન્ટ્સ કરજો, તો થોડા કમેન્ટ્સના ક્વેશ્ચન્સ ભેગા થશે તો એક Q&A વિડીયો હું જરૂરથી બનાવીશ. અને જો આ છે એકદમ મોર્નિંગ સનરાઈઝ. નવા ઘરેથી પહેલી વખત હું ટેરેસ ઉપર ગઈ છું સનરાઈઝ જોવા માટે. કેટલો સરસ સનરાઈઝ થાય છે. અમે અહીંયા યુઝ્યુઅલી સનસેટ તો જોતા જ હોઈએ છીએ, બટ એટલો સરસ મોર્નિંગમાં સનરાઈઝ થાય છે. અને જો એક બાજુ સૂરજ દાદા અને એક બાજુ છે ચંદા મામા. હજી એ પણ ગયા નથી, જવાની તૈયારી કરે છે. અત્યારે વાગ્યા છે 7:15 જેવો ટાઈમ થયો છે. પ્રહાન ઉઠી ગયો છે, અને મેં દૂધ આપી અને હું ઉપર આવી ગઈ હતી, કેમ કે આ ઘરે હું એટલી વહેલી તો કદાચ 2-3 વાર જ ઉઠી હશું, અને ટેરેસ ઉપર તો હું ફર્સ્ટ ટાઈમ જ આવી છું આજે. અને અમારા ઘરેથી મોર દેખાય છે તો બધાને ખબર જ હશે, કેમ કે હું મારા હરેક વિડીયોમાં મોરને કેપ્ચર કરતી જ હોઉં છું. બટ આજે ટેરેસ ઉપરથી જો કંઈક કેપ્ચર કરવાની અલગ જ મજા હોય છે. કેટલો સરસ બે મોર દેખાય છે. અને સવારમાં અમારા ટેરેસ ઉપર બહુ જ બધા બર્ડ્સ હોય છે, તો મને ખબર જ હતી, કેમ કે અવાજ આવતો હોય છે બર્ડ્સનો. અને જો મોરલો આવી ગયો, એ ડરતા પણ નથી. જે હું ત્યાં ઊભી છું તો પણ એ આવી ગયો છે, એટલે એકદમ મજા આવે એવું આ મારી મોર્નિંગ છે ને આજે બહુ સરસ થઈ ગઈ. બર્ડ્સ માટે અમે ટેરેસ ઉપર બધું ખાવા પીવાનું પણ રાખતા હોઈએ છીએ. જવાર છે, પાણી છે, પછી બર્ડ્સને નાખવાના બીજા અમુક દાણા પણ આવતા હોય છે. એ બધું જ અહીંયા પાડી ઉપર અમે રાખતા હોઈએ છીએ. પ્લસ પેરટ્સ આવે છે તો એના માટે મરચું ને જામફળ ને એ બધું પણ રાખતા હોઈએ છીએ. પહેલો નાસ્તો છે, એમાં લીધા છે 30 જેટલા દાળિયા ખાશું આમાંથી, અને આમાં છે સાવ થોડી શુગરવાળી ચા. રાહાને માઇનક્રાફ્ટનું ઘર બનાવ્યું હતું, આખું જ બની ગયું હતું આ વાળું. અને હવે અમે એને આખું બ્રેક કરીએ છીએ, કેમ કે અમે એને ફરીથી બનાવવાના છીએ. લેગો લીધા હતા અમે, આ બાલીથી લાવ્યા હતા અમે. એન્ડ એના પછી બપોરનો જે લંચનો ને બધો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો, અને મને થોડી ઊંઘ આવતી હતી, કેમ કે હું વહેલી ઉઠી હતી. બટ પ્રહાનને પણ હોમવર્ક થઈ ગયું હતું, એને ઊંઘ નહોતી આવતી. એટલે કે મમ્મા તું મારી સાથે થોડી વાર આપણે જે પહેલાં લેગો લીધા છે ને નવા, એ રમ. બટ અહીંયા મને એકદમ ઊંઘ આવે છે. મેં કીધું પ્રહાન મને થોડી ઊંઘ આવે છે, તો કે ના મને મમ્મા તું રમ ને મારી સાથે. એટલે હું જો એની સાથે ન રમું ને તો એ આઈપેડ લઈને બેસી જાય, એટલે મારે એની સાથે ફરજિયાત થોડી વાર બેસવું જ પડ્યું. તો જો ફ્રેન્ડ, પ્રહાન આટલું ઘર તો બનાવીએ નાખ્યું. આ બુક આપે, એમાં બુકમાંથી જોઈ અને આટલું ઘર કમ્પ્લીટ કરી નાખ્યું છે. એ કહે જ કે હું એકલો જ કરી નાખીશ હમણાં, તું બેસ મારી બાજુમાં ખાલી.
તો હું મારી બુક રીડિંગ કરું અહીં બેઠે બેઠે. અને અહીંયા થઈ ગયો છે નવો દિવસ. આજે છે સેટરડે અને પ્રહારની સ્કૂલમાં રજા છે. સેટરડે સન્ડે મારે યોગામાં પણ રજા હોય, એટલે આજે થોડી હું આરામથી ઉઠી હતી. એન્ડ એ પછી બસ જો મારે આજે ગેસ્ટ આવવાના છે ઘરે, કેમ કે મારા સ્કેટિંગની જે બધી ફ્રેન્ડ્સ છે એને મેં ઇન્વાઇટ કર્યા છે. એટલે થોડાક નવા વાસણ જે છે એમાં જે સ્ટીકર્સ લગાવેલા હતા, તો સ્ટીકર્સ કાઢવા માટે થોડા એને હું ગરમ કરી એટલે સ્ટીકર્સ એની મેળે જ નીકળી જતા હોય છે, પીલ ઓફ થઈ જતા હોય છે. અને જો આપણે આમનામ એને ઉખેડીએ ને તો એ બહુ ચીપ થતા હોય છે. પ્રોપર એને પછી તાર લઈને ઘસવું પડે, અને જેનાથી નવા વાસણમાં સ્ક્રેચીસ પડી જતા હોય છે. એટલે આ રીતે ગરમ કરીએ તો જો કે બહુ જ ઇઝીલી જે સ્ટીકર્સ છે એ નીકળી જતા હોય છે. અને ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો નવા જોડાયેલા છે, અને એવી જ રીતે જૂના લોકોને પણ બધા લોકોને એક જ રિક્વેસ્ટ કરું છું કે અહીંયા સુધી વિડીયો જોતા હોય તો વિડીયોને એક લાઇક અને એક શેર જરૂરથી કરજો. મારો ટાર્ગેટ જલ્દીથી 5000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ કરવાનો છે, અને પોસિબલ થાય તો પછી મારે 2026 આવે ત્યાં સુધીમાં એક ટાર્ગેટ છે 10,000 સબસ્ક્રાઈબર્સ પૂરા કરવાનો, કે જેના માટે આપણી પાસે હવે કદાચ 1.5 મહિનાનો જ ટાઈમ છે, વધારે ટાઈમ નથી. સો થોડો તમારા સપોર્ટની બધાની જરૂર છે. તો આ રીતે ચેનલને લાઇક કરો, શેર કરો અને કંઈક કમેન્ટ કરજો વિડીયોમાં, જેથી કરીને વિડીયો થોડો બૂસ્ટ થઈ શકે. અને આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો. સો ચાલો હવે જો મોર્નિંગમાં કુકિંગ તો ધીમે ધીમે મેં સ્ટાર્ટ કરી દીધું છે. એની સાથે સાથે થોડી ડસ્ટિંગમાં માસીને પણ હેલ્પ કરતી હતી, કે જેથી કરીને અહીંયા મને ન જોતી હોય એ વસ્તુઓ એમને કહું તો એ સાઈડમાં બધી મૂકતા જાય. અને આજનું મેં મેનુ જે રાખ્યું છે ને એ એકદમ મસ્ત રાખ્યું છે, લેડીઝને ગમે એવું. પાણીપુરી, દહીંવડા, ભેળ ને એ ટાઈપનું, કે એકદમ સિમ્પલ ચટાકેદાર મેનુ. છોકરાઓને પણ ભાવે, અમને પણ ભાવે, અને બહુ ટાઈમ પણ ના લાગે કુકિંગમાં. ગરમ ગરમ આપવાની, સર્વ કરવાની, બનાવવાની બહુ જ કંઈક ઝંઝટ નહીં. એટલે મેં આ ટાઈપનું મેનુ રાખ્યું છે કે મોર્નિંગમાં બધું પ્રિપેર થઈ જાય તો જ્યારે ગેસ્ટ આવે તો આપણે બધા સાથે બેસી શકીએ, વાતો કરી શકીએ, થોડા ફ્રી રહીએ એટલા માટે. અને પછી નાહી ધોઈને માર્કેટમાં પણ જતી રહી હતી. માર્કેટમાંથી સેવ છે, બધી જે કંઈ બી ચેવડો, ચવાણું, નમકીન લેવાનું હતું છોકરાઓ માટે, ચિપ્સ ને બધું લઈને આવી ગઈ છું. અને સાથે કશ્મીરી લાલ મરચાં નહોતા એટલે ચટણી બનાવવા માટે એ પણ લાવી છું. તો ગરમ પાણીમાં ને થોડી વાર પલાળીને રાખ્યા છે. અને સાથે સાથે ખજૂર આંબલીની ચટણી બનાવું છું. ખજૂર આંબલીની ચટણી તો આમ તો હું ડેઈલીને માટે બનાવીને રાખતી જ હોઉં છું હવેથી. જ્યારથી હવે નવા ઘરે રહેવા આવ્યા છે ને ત્યારથી મારે એકદમ સડનલી છે ને ગેસ્ટ આવી જતા હોય છે, એટલે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી એવી રીતના થોડી થોડી કુકિંગની અમુક પ્રિપરેશન્સ હવે હું રાખું જ છું, કે અચાનક બી કોઈ આવી જાય તો આપણે કંઈ જ બનાવવું હોય ને તો આ બધી ચટણીઝ આપણી પાસે રેડી હોય તો બહુ જાજુ વિચારવું ના પડે. તો અહીંયા ઘરના એકદમ બેઝિક મસાલાઓ સાથે આપણી ખજૂર આંબલીની ચટણી રેડી થઈ ગઈ છે. હવે એને અમે ફ્રીજમાં મૂકી દઈશ. સો જો ફ્રેન્ડ્સ, આટલી બધી વસ્તુઓ લઈને આવી ગઈ છું. અહીંયા પણ તૈયારીઓ ફૂલ જોરશોરમાં ચાલે છે, કેમ કે આજે છે અમારે અહીંયા ગ્રીન ચટણી બની ગઈ છે, ચણા અને બધું ચાલે છે. સો જો બધી ફ્રેન્ડ્સ શોપિંગ કરી લીધી છે, બધું લઈ આવી છું. ખાલી એક પૂરી લેવાની બાકી છે. હવે પૂરી લેવા હમણાં મોકલીશું, કેમ કે સવારે હું ગઈ ને તો હતી નહીં પૂરી, હજી આવી નહોતી. અને બાકી બધી ફટાફટ તૈયારીઓ અત્યારે જ હું કરી લઉં છું, કેમ કે બપોર સુધીમાં શું છે બધી ચટણીઝ ને ચાટની જે કંઈ પણ તૈયારીઓ છે એ કરીને રાખીશ. એટલે સાંજે બધા આવશે એટલે અમે લોકો આજે પાર્ટી કરવાના છીએ. આજે છોકરાઓ અને બધી મધર્સની પાર્ટી જેવું કંઈક રાખ્યું છે. બહુ ટાઈમથી બધા લોકોને કેવું હતું દિવાળી પહેલાં જ, આમ તો અમે આ ઘરે રહેવા આવ્યા ત્યારથી જ, બટ પોસિબલ નહોતું થતું, કેમ કે હવે જઈને ફ્રી છીએ તો મેં કીધું હવે થોડા મારા બધા ફ્રેન્ડ્સને બોલાવી લઉં. તો આજે મારી બધી ફ્રેન્ડ્સ આવશે, અને બધા સ્કેટિંગના અમારા જે ગ્રુપવાળા છે એ લોકો આવવાના છે. સો બધાના છોકરાઓ, અને આજે ખૂબ મજા કરવાની છે ટેરેસ ઉપર. સો ચાલો આ બધી તૈયારીઓ કરવા માંડીએ ફટાફટ. પાણીપુરીની પૂરી લેવાની બાકી છે, બાકી ચટણી જે છે બે બનાવી છે, દહીંવડા બનાવવાના છે, તો એની દાળ ને બધું રાતે પલાળીને રાખ્યું છે. એ બધું અત્યારે બપોર સુધીમાં હું કરી લઈશ. સો ચાલો કામ પર લાગી જઈએ. સો જો અહીંયા બધા આવી ગયા છે, અને અમે લોકોએ ખૂબ એન્જોય કર્યું, જમ્યા અને રાતે લેટ સુધી. બટ જ્યારે કોઈ ગેસ્ટ આવે ને ઘરે ત્યારે હું ભૂલી જ જતી હોઉં છું કે મારે કંઈક વિડીયો શૂટ કરવાનો છે, કેમ કે કોઈને કમ્ફર્ટેબલ લાગે ન લાગે એનો મને હજી બહુ આઈડિયા નથી આવતો. એટલે હું કોઈ ગેસ્ટ હોય ત્યારે બહુ શૂટ નથી કરતી હોતી. સો ચાલો આપણે મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો, ટેક કેર.